આજે બાદલપરા મુકામે નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલ લિમિટેડ ખેડૂતોને અહીંયા આત્મા પ્રોજેક્ટ સરકારના અને મારો પરિવાર અને ગામ સમસ્ત આજનો એક પ્રાકૃતિક ખેતી સંવાદનો પ્રોગ્રામનો આજે અહીંયા આયોજન એમાં લિમિટેડ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને બોલાવવામાં એની સાથેનો એક સંવાદ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું 2047નું જે વિઝન છે એમનો પોતાનો પણ એક અભિગમ છે કે આવનારા સમયમાં ભારત દેશ એ પ્રાકૃતિક ખેતી સાથે જોડાય, પ્રાકૃતિક ખેતી સાથે ખેતી કરીને ખેડૂત તો સદ્ધર થાય પણ આવનારી પેઢીને પણ પોષક તત્વવાળો ખોરાક મળે એમના માટે એમનો પણ એક મોટો અભિગમ રહ્યો છે. ગુજરાત સરકાર પણ એમાં ચિંતિત છે. દેશના વડાપ્રધાન ગૃહમંત્રી અમિતભાઈ શાહ, આપણી ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને આખી આપણી સરકારના તમામ મંત્રીશ્રીઓ અને સરકાર પણ આમાં ચિંતિત છે. ત્યારે મને પણ મારું પોતાનું ગામ છે અને મને પણ એક ખેડૂતોને મળવા માટેનો આજે અવસર મળ્યો છે. મારા પરિવાર મારે આંગણે મળ્યું છે. ત્યારે આ તકે તો એટલું જ કહીશ કે આવનારી પેઢી માટે આપણે સારું વિચારતા હોઈએ તો ફર્ટિલાઇઝર અને કેમિકલ ઓછું કરીને પ્રાકૃતિક ખેતી તરફ, નેચરલ ફાર્મિંગ તરફ આવનારા સમયમાં આપણે બધાએ વળવું જોઈએ અને કિસાન મિત્રોએ પણ એની અંદર શરૂઆત કરવી જોઈએ. હું પોતે પણ જાતે પણ પ્રાકૃતિક ખેતી અને નેચરલ ફાર્મિંગ તરફ છેલ્લા 3-4-5 વર્ષથી કામ કરું છું. એમાં એ પોતે પણ ખેતી કરું, એનું પરિણામે સારું મળ્યું છે. ખેતીની અંદર પણ પરિણામ સારું મળ્યું છે. ખેતી છે એ બંજર બનતી જાય છે. ધરતી માતા છે એ આજે એકદમ સોલિડ કે તમે ખેતરમાં પગ મૂકો તો તમને લાગે નહીં કે આજે આપણે જમીનમાં આવ્યા છીએ. આનું કારણ છે કેમિકલ ફર્ટિલાઇઝર. તો એની અંદરથી બહાર આવવા માટે પ્રાકૃતિક ખેતી, નેચરલ ફાર્મિંગ તરફ પડશે. એના માટેનો એક સંવાદ અને સેમિનાર આજે અહીંયા રાખવામાં આવ્યો છે. એમાં માનનીય કલેક્ટર સાહેબ છે, બીજા અધિકારીઓ છે અને ખેડૂત મિત્રો પણ અહીંયા છે. ત્યારે એ બધાને પણ આવકારું છું. હું પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર પી.કે. સોડકર ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવું છું. આપણા જિલ્લાના અંદર માનનીય રાજ્યપાલશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી અને આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબના એક સરસ અભિગમના ભાગરૂપે આપણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છીએ. જે અંતર્ગત આજરોજ બાદલપરા ગામે ગોયોગ કેન્દ્ર ખાતે આવેલું છે, જેમાં એક વગર એક મોટું યોગદાનના ભાગરૂપે એક 3 દિવસીય ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. 20 અને 22 જુલાઈના રોજ, જે અંતર્ગત 18 દેશોના જુદા જુદા 35 જેટલા વિદેશી લોકો આ ઝુંબેશમાં જોડાવાના છે. આખા દેશમાંથી 5000 જેટલા લોકો આ ઝુંબેશમાં જોડાવાના છે. એના સાથોસાથ જે આપણા ગીર સોમનાથ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે, જે સર્ટિફિકેટ ધરાવે છે, એવા ખેડૂતોને આપણે એમાં ઓનલાઈન એફપીઓ તરીકે, વેન્ડર તરીકે એડ કર્યા છે. એમનું આજે આપણે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, જેથી આવનારા ભવિષ્યમાં જે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે, જે એનું ખેત પેદાશ છે જે પ્રાકૃતિક ખેતી તરીકે ઉત્પાદિત થયેલી છે, એ ખેત પેદાશનું વેચાણ ગીર સોમનાથ જિલ્લામાં જ નહીં, ગુજરાત જિલ્લામાં જ નહીં, આખા દેશના અંદર ગમે ત્યાંથી એનું વેચાણ ખરીદી શકાશે અને એ લોકોને એક મોટું પ્રોત્સાહન મળશે. એ તરફ આગળની કામગીરી કરવામાં આવી રહી છે. વેરાવળ તાલુકાના બાદલપરા ગામ ખાતે ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાયો. મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી. ખેતીવાડીના અધિકારીઓએ પણ હાજરી આપી.
ભગવાનભાઈ બારડે અને અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. અહેવાલ દેવાભાઈ રાઠોડ. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી. માનનીય કલેક્ટરશ્રી પણ સાથે જોડાય અને જે કંઈ ખેડૂતો આવેલા છે એમને સ્વાગત અને સન્માનિત કરી રહ્યા છે. કરીએ એના કરવાથી જમીનનું ભેજ જળવાઈ રહેશે. એ જમીનનું જે ઓર્ગેનિક કાર્બન છે એ સાથે ઓર્ગેનિક કાર્બન વધવાનું છે. અને જે નિંદામણ થાય છે, જે ખુલ્લા ખેતરમાં નિંદામણ થાય છે એને કાઢવા માટે આપણે ખર્ચ કરવું પડે અથવા મજૂરી કરવી પડે છે. જે મલ્ચિંગ થયેલું હશે તો જેમ ભાઈએ વાત કરી તો એનું મૂળ શીખે છે કે આમ તમે ઊભા હશો ને ત્યાંથી વીંટતા જશો તો નિંદામણ તમે આરામથી ઇઝીલી કરી શકો છો. ખુલ્લા ખેતરમાં નિંદામણ આપણે પાવડર લઈને નિંદામણ કરવા જવું પડે છે. એટલે મલ્ચિંગ આપણે બધા અપનાવીએ તો જે પ્રાકૃતિક ખેતીનો એક મુખ્ય ભાગ છે એને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આપણે જનરલી અત્યારે બધા બીજામૃતના પટ આપીએ છીએ તો એનું ઉગાવ બહુ સારું થાય છે. રોગમુક્ત છોડ આપણને મળે છે. પછી ધરતીને પોષણ આપવા માટે આપણે ઘનજીવામૃત બનાવીએ છીએ. તો ઘનજીવામૃત આપણે બધા અલગ અલગ પદ્ધતિથી બનાવવા જઈ રહ્યા છે. કે કોઈ લોકો ગોબરના સ્કીમ પછી બનાવે છે, કોઈ તાજા ગોબરમાંથી બનાવે છે. અને ગોબર જેટલું તાજું હોય એટલું સારું હોય અને ગૌમૂત્ર જેટલું જૂનું હોય એટલું સારું હોય. એ પ્રમાણે આપણે કરીને 3 ફૂટ પહોળી અને 1.5 ફૂટ ઊંચી લાંબી ગમે એટલી હોય એવી બેડ બનાવીને 100 કિલો ગોબરના અંદર 30 લીટર તમે જીવામૃત વાપરીને કાણા પાડી દો ને 10 થી 15 દિવસના ટાઈમે ઉથલો મારીને બીજા 10 થી 15 દિવસ 1 મહિના અંદર તમારો એ ખાતર તૈયાર થઈ જાય છે. અને કોથળા